દાઢી કૂચ કર્યા પછી વિશ્વભરની અંદર એની નોંધ લેવાય. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું જવા માટે નીકળી ગયો છું દાંડી. મહાત્મા ગાંધીએ છેક 1930ની અંદર અમદાવાદથી દાંડી સુધી દાંડી કૂચ કરેલી. દાંડી સત્યાગ્રહ તરીકે ઇતિહાસની અંદર ઓળખાય છે. મીઠા ઉપર જે અન્યાયી કર લાગેલો એ કર નાબૂદ કરવા માટે અંગ્રેજ સરકાર સામે એમણે એક લડત ઉપાડેલી, અહિંસક લડત, અને એ લડત દાંડી જઈને પૂરી થયેલી. ગુજરાતમાં હું રહું છું, ગાંધીના ગુજરાતમાં, પણ મેં દાંડી ક્યારે જોયું નથી. આજે ઉત્સુકતા સાથે હું ત્યાં જઈ રહ્યો છું કે દાંડી હું પહોંચી તો જાઉં, પણ ત્યાં દાંડીની અંદર શું શું મને જોવા મળશે. મેં ક્યારેય સમાચાર માધ્યમોમાં એટલું ધ્યાનથી એના વિશે જોયું સાંભળ્યું નથી. મેં સાંભળ્યું છે કે 2019માં નરેન્દ્ર મોદી સાહેબે ત્યાં આગળ બહુ સરસ મોન્યુમેન્ટ બનાવ્યું છે મીઠાના સત્યાગ્રહ ઉપર. એ પણ મારે ત્યાં જઈને જોવું છે. વાસદથી મેં આ રોડ ઉપર એન્ટ્રી લીધી છે અને 8:30 હું સુરત બાજુ જવા નીકળી ગયો છું. સુરત પહોંચી ગયો અને સુરતથી હવે દાંડી તરફ જવાની એક્ઝિટ માટે મેં આ એક્સપ્રેસ હાઈવે છોડ્યો. દાંડી પહોંચું અને દાંડી જઈને મને શું જોવા મળે એ હું તમને પણ બતાવું. સુરતથી નવસારી પહોંચ્યો અને નવસારીથી દાંડી ફક્ત 20 કિલોમીટર છે. હવે આગળનો રસ્તો લોકલ છે. અહીં આગળ ટ્રાફિક પણ મને ઘણો લાગી રહ્યો છે. હું લોકલ રસ્તા ઉપર દાંડી તરફ જવા માટે આગળ વધી રહ્યો છું. એક ઉત્સુકતા છે. દાંડી મારા માટે આ એકદમ નવો વિસ્તાર છે. આ વિસ્તારમાં મને શું જોવા મળશે એ મને નથી ખબર, પણ આપણે રસ્તામાં જતાં જતાં જોઈએ. છેલ્લા 2 કલાકથી ડ્રાઈવ કરતા હતા અને ગ્રે વાદળો દેખાતા હતા. પહેલી વાર મને અહીં આગળ બ્લુ સ્કાય દેખાવાનું શરૂ થયું અને બસ દાંડી પહોંચ્યો અને પહેલું બોર્ડ જોવા મળ્યું, રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક. દાંડી હજુ 1 કિલોમીટર ડાબી બાજુ. દાંડી પથ બોર્ડ જોવા મળ્યું. હું જ્યાં રહું છું ને એ મારું ઘર પણ દાંડી પથ ઉપર છે, પણ એ ચરોતરમાં. અને મને એવું લાગે છે કે જાણે એ જ રસ્તે હું કન્ટિન્યુ થતો અહીં આગળ પહોંચી ગયો છું. છેવટે દાંડી 4 કલાકની જર્ની પછી પહોંચી ગયા. બરાબર, અહીં તો કરીશું ને આટલા કેમ્પસમાં. ફોનમાં તમારાથી થઈ શકે, કેમેરો અંદર એલાઉડ નથી કરતા, ત્યાં તમારા સામે જમા કરાવવું પડશે. ચાલો, બાકીનો વ્લોગ હવે આપણે મોબાઈલ ઉપર ઉતારીશું. મેં આ ટિકિટ કાઉન્ટર ઉપરથી 10 રૂપિયા પર પર્સનની ટિકિટ ખરીદી અને મેમોરિયલ તરફ હું આગળ વધ્યો. આગળ વધતાં જ મારી નજરે આ 3 વાંદરાના સ્ટેચ્યુ પડ્યા. બુરા ન સુનો, બુરા ન દેખો, બુરા ન બોલો. આ ગાંધીજીનો જીવન સંદેશ હતો, જીવન સિદ્ધાંત હતો, અને એ પોતાની પાસે હંમેશા આ 3 મૂર્તિઓ રાખતા. આટલાથી મને એટલી ખબર પડી કે આ મેમોરિયલ ગાંધીના જીવન સિદ્ધાંતોને વરેલું છે અને એ જ રીતે બનાવવામાં આવેલું છે. હું મેમોરિયલ તરફ આગળ વધ્યો અને મને ખ્યાલ આવ્યો કે આજે રવિવાર છે, પણ અહીં આગળ ગીર્દી તો છે જ નહીં. આનાથી મને એટલો ખ્યાલ આવ્યો કે ગાંધીજીના જીવન સિદ્ધાંતો અને ગાંધીજીના જીવનની અંદર રસ ધરાવનારા લોકો ઘણા ઓછા છે.
જેને આપણે ગાંધીવાદ કહીએ છીએ, એ હવે બહુ જૂનો થઈ ગયો છે, કદાચ અપ્રસ્તુત થઈ રહ્યો છે એવું પ્રજાના માનસ જોઈને આપણને ખબર પડે. બાકી રવિવાર હોય અને અહીં આગળ પ્રવાસીઓ ના હોય એ જરા આપણે ધાર્યું ના હોય. બસ અહીં આગળ કેટલાક કર્મચારીઓ છે જે અત્યારે ઓન ડ્યુટી છે. હું દાંડી કૂચના આ મેમોરિયલની અંદર ઓલમોસ્ટ પ્રવેશ લઈ ચૂક્યો છું ને અહીં આગળ એમના ભાષણના કેટલાક અંશો જે હું જરા સ્થિર રાખું છું તમે વાંચી શકો એટલા માટે. કોઈ પણ મ્યુઝિયમની અંદર હોય, એક્ઝિબિશનની અંદર એવું જ, પણ અત્યારે બહુ મોડર્ન અભિગમથી બનાવવામાં આવેલું એક્ઝિબિશન લાગી રહ્યું છે મને. અને સત્ય અને અહિંસાના પાયા ઉપર જે આખું ગાંધીજીનું જીવન હતું એ અહીં આગળ બતાવવાની આબેહૂબ કોશિશ કરવામાં આવી છે. આ ગાંધીજીના અહીં આગળ જે પેઇન્ટિંગ્સ રાખવામાં આવ્યા છે એ મેં પહેલાં ક્યારેય ક્યાંય નથી જોયા. એકદમ ડિફરન્ટ પર્સ્પેક્ટિવથી બનાવવામાં આવ્યા છે. ખૂબ જહેમતથી આ મ્યુઝિયમ બન્યું હોય એવું મને લાગે છે. અને આ તો મ્યુઝિયમ પણ નથી, ખાલી પ્રવાસી કેન્દ્ર છે. પણ અહીં આગળ સૌ પ્રથમ સત્યાગ્રહ આંદોલન ગાંધીજીએ જે સાઉથ આફ્રિકામાં કરેલું એનો ફોટો, સત્યાગ્રહ શબ્દ કેવી રીતે આવ્યો એનો એક ઇતિહાસ એ અહીં આગળ મૂકેલો છે. હું જે બોલું છું એની સાથે સાથે ફ્રેમ સ્થિર રાખું છું તો તમે એ વાંચી શકો. બાકી આનું વ્લોગિંગ કરવું બહુ અઘરું છે. ગાંધીજીના કેટલાક એવા અલભ્ય ફોટા, દુર્લભ ફોટા અહીં આગળ મને જોવા મળ્યા. ગાંધીજીનું જે જીવન, આ ફોટોગ્રાફ્સ થોડા ઘણા પણ આપણને જોઈએ ને તો એવું લાગે કે કેટલો સાચો માણસ હતો. સારધાર, પ્રામાણિક. એમના ઇન્ટેન્શન્સ ક્યારેય ખોટા નહોતા. કદાચ એમણે જે નિર્ણયો લીધા હોય એ ક્યારેક ખોટા પડે, જે કોઈ પણ માણસના પડી શકે. ગાંધીજીએ જે સત્યાગ્રહ કર્યા એનું આ એક લિસ્ટ છે. કોઈ સોશિયલ મીડિયા વગર, જે તે સમયે જેનું સૂરજ ક્યારેય આથમે નહીં એવી રાણી અને એવા રાજ્ય, એની સામે એમણે લડત ઉપાડી હતી. ભારતની પ્રજાને જાગૃત કરી હતી. આવી ઊંઘતી નહીં, ઊંઘતાને પણ એમણે જગાડેલા. અને એ જગાડીને સત્યાગ્રહના આંદોલનો બધાની પાસે કરાવડાવેલા. એનું નીડર અને નેતૃત્વ એમણે કરેલું. ફરી એક વખત આ 3 વાંદરાઓની સ્ટોરી અને આ જે જોવા માટે હું અહીં આગળ આવ્યો છું એ દાંડીના મીઠાનો સત્યાગ્રહ. 29મી માર્ચ 1930ના દિવસે અમદાવાદથી નીકળ્યા અને 7મી એપ્રિલ એ દાંડી પહોંચ્યા. અને અહીં આગળ એમના જીવન ઉપરથી જેને જેને પ્રેરણા મળી એ લોકોના કોટેશન્સ પણ અહીં આગળ મૂકવામાં આવેલા છે. અહીં આગળ મેં પુસ્તકોનો એવો ખજાનો જોયો કે જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર આડેધડ વાંચીને જેના પર વિશ્વાસ કરી મૂકે છે એમના માટે વાંચવા લાયક છે. એક વખત આ પુસ્તકોની અંદર જે છે એ કદાચ કોઈ અભ્યાસુ માણસ વાંચી લે ને તો ગાંધી શું હતા એ એમને ખબર પડે. ગાંધીની નિયત શું હતી, ગાંધીની નિડરતા શું હતી, ગાંધીના નિર્ણયો કેવા હતા, આ બધું જ ખબર પડે જો કોઈ એક વખત પણ ગાંધીના પુસ્તકો ફંફોસે, ફેંદે, વાંચે અને એનો સારધાર અભ્યાસ કરે. દુનિયાની સૌથી મહાન આત્મકથાઓની એક એમના સત્યના પ્રયોગો. એને વાંચ્યા વગર એના ઉપર હસનારા અત્યારે ઘણા છે. અને આ તો ગાંધીજીનો અક્ષરદેહ. ઈસવીસન
34, 35, 36 વર્ષ વાઇઝ એમણે લખેલા પત્રો અને એનો સંગ્રહ. એમણે જેટલા પત્રો લખ્યા છે ને એટલા તો આજની પેઢીએ SMS પણ નહીં કર્યા હોય, એટલા તો મેસેજીસ પણ ફોરવર્ડ નહીં કર્યા હોય. આવું બધું અહીં આગળ સરસ રીતે મૂકેલું છે. એ બધું જોઈ અને હું આ સ્મારકની બહાર નીકળ્યો થોડી વાર માટે વિરામ કરવા માટે. એમનું જીવન શું હતું એ આ જોયા પછી એના ઉપર એક વિચાર કરવા માટે. આટલું જોઈ લીધા પછી છેવટે મને ખબર પડી કે આ તો પ્રવાસી સુવિધા કેન્દ્ર છે. અહીંનું મુખ્ય મેમોરિયલ જ્યાં મીઠાનો સત્યાગ્રહ થયેલો એના ઉપર બનાવવામાં આવેલું છે. એ તો અહીંથી થોડું દૂર આવેલું છે. તો હવે હું ચાલીને ત્યાં આગળ જવા માટે નીકળ્યો. મેઇન જે મેમોરિયલ છે એ તો હજુ આ ગેટ છોડીને આગળ જવાનું છે થોડું ચાલીને, અને ત્યાં ગાડી લઈને જવાનું નથી, ત્યાં દાંડી યાત્રા કરીને જવાનું છે ચાલતા. આટલું તો ચાલવું પડે ને. હવે ગાંધીજી છે કે અમદાવાદ છે અહીં સુધી ચાલ્યા તો બસ એક જ વસ્તુ ના ખટકી યાર, કેમેરો નહીં લઈ જવા દેતા અંદર. મતલબ મોબાઈલમાં ઉતારો એવું કે છે. હવે મુખ્ય મેમોરિયલ જ આ છે. મેઇન મેમોરિયલ આ જ છે. પેલું તો આખું ખાલી સુવિધા કેન્દ્ર છે. અચ્છા અચ્છા. છેવટે આપણે મુખ્ય સ્મારક સુધી પહોંચી ગયા. નેશનલ મેમોરિયલ છે. અચ્છા, ગરમીથી બચો છો. મારો એક મેઇન પ્રશ્ન એ હતો કે અહીં મીઠું બનાવવાના, મીઠાનો સત્યાગ્રહ થયો હતો તો અહીં મીઠું બને છે આજુબાજુ ક્યાંય? ના, અહીંયા નહીં બને. હા, અહીંયા એની પ્રક્રિયા ચાલુ છે હાલની ઘડી. અચ્છા એવું. એટલે આ વિસ્તારમાં મીઠું બને છે બધે આ આજુ? વિસ્તારમાં નહીં બને. અહીંયા એક બનાવવાની પ્રક્રિયા બનાવી છે લોકો. ઓકે, તો ખાલી સિમ્બોલિક. સિમ્બોલ છે. બરાબર, બાકી બનતું નથી. બનતું નથી. બનાવવા માટે આપણે ધારાગીરી, તારાસાણા જવું પડે, વલસાડ. અચ્છા, એ અહીંથી દૂર છે ઘણું. એથી દૂર છે. તો જે તે સમયે અગર સત્યાગ્રહ થયો ને મીઠાનો, તો મીઠું અહીં બનતું હતું એટલે જ હવે બંધ થઈ ગયું. અને જેવો હું આગળ વધ્યો ને ત્યાં મારી નજરે આ શિલાલેખ પડ્યો. અહીં આગળ લખ્યું છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2019માં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલ દાંડી એ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. બહુ જ જબરજસ્ત કાર્ય કર્યું એમણે આ બનાવીને. આવો સરસ સાબરમતી આશ્રમની જાણે કે રિપ્લિકા હોય એવું. સીધું છે. અચ્છા, ગાંધીજી અહીં રોકાયેલા આમાં? હા હા, સેફી વિલામાં રોકાયા હતા. એ સચવાયેલું છે અને આ પાછળથી બન્યું છે? 7. અચ્છા, હમણાં જ બન્યું છે. ઓકે. અહીં આગળ હાજર રહેલા કર્મચારી સાથે જ્યારે મારી વાત થઈ ત્યારે મને ખબર પડી કે આ જે દૂર દેખાય છે ત્રિકોણાકાર, એ ત્રિકોણ ખરેખર તો જે ઉપર જે છે એ મીઠાનો દાણો છે, સોલ્ટ ક્રિસ્ટલ. અને જે ત્રિકોણાકાર જે બે થાંભલા જેવું નીચે આવે છે ને, એ થાંભલા નથી પણ એ હાથ છે, અને હાથની અંદર મીઠાનો દાણો જે ગાંધીજીએ ઉપાડેલો એનું આ સિમ્બોલિક સ્ટેચ્યુ છે. ત્યાં દૂર ગાંધીજી, એમના લાંબા હાથ, એની અંદર ઉપર
મીઠાનો દાણો. આર્ટિસ્ટિક, બહુ આર્ટિસ્ટિક મેમોરિયલ બનાવવામાં આવેલું છે. હું હવે આગળ વધી રહ્યો છું આ મેમોરિયલને જોવા માટે. મેમોરિયલની અંદર સૌથી પ્રથમ આવો એક ઓપન થિયેટર હોલ છે અને એની અંદર દાંડીકૂચ કેવી રીતે થઈ અને એ પહેલાં ભારતનો શું ઇતિહાસ હતો, સ્વાતંત્રતા સંગ્રામ ક્યારથી શરૂ થયો, અંગ્રેજોએ ભારતીય પ્રજા ઉપર, ભારત ઉપર શું શું અત્યાચારો કર્યા, આ બધાનો એક સંક્ષિપ્ત ઇતિહાસ સ્ક્રીન ઉપર આપણને બતાવવામાં આવે. ઝાંસીની રાણીથી લઈને બહાદુર શાહ ઝફર અને બહાદુર શાહ ઝફરથી લઈને બાજીરાવ પેશવા, આ બધાને અંગ્રેજ ગવર્મેન્ટે શું શું અન્યાય કરેલા, એ અન્યાયને કારણે જે તે સમયના રાજાઓ અને પ્રજા અંગ્રેજ સરકાર સામે વિપ્લવ કરવા માટે તૈયાર થઈ ગયા, ફાંસીએ લટકવા માટે તૈયાર થઈ ગયા, જેલની અંદર પુરાવા માટે તૈયાર થઈ ગયા. આવા ક્રાંતિકારીઓ ભારતની સ્વતંત્રતાની ચળવળને એક આકાર આપી રહ્યા હતા. અને એવા સમયે ગાંધીજીએ ભારતની અંદર ફરી પાછો પ્રવેશ કર્યો, સાઉથ આફ્રિકાથી પાછા આવીને. એનો એક સંક્ષિપ્તની અંદર આ વિડીયો અહીં આગળ બતાવવામાં આવે છે. અને એ પૂરો થાય છે એમણે દાંડીનો સત્યાગ્રહ કેવી રીતે શરૂ કર્યો અને ક્યાં પૂરો કર્યો ત્યાં સુધી. તમે પણ એ જોઈ શકો એમ છો. दिनांक 30 जनवरी 2019 के रोज राष्ट्रीय नमक सत्याग्रह स्मारक राष्ट्र को समर्पित किया. ઓપન થિયેટરની અંદર આ શો જોયા પછી મેમોરિયલની અંદર અહીં આગળ આવનારા તમામ પ્રવાસીઓને એક તક મળે છે દાંડીકૂચ કરવાની. દાંડીકૂચ આપણે જાતે કરી રહ્યા હોય એવી થીમ ઉપર અહીં આગળ એક સરસ વોકવે બનાવવામાં આવેલો છે અને ત્યાં આગળ થોડા થોડા અંતરે દાંડીકૂચની અંદર જે ઐતિહાસિક ઘટનાઓ ઘટેલી એના બહુ સરસ મ્યુરલ્સ અહીં આગળ બનાવીને મૂકવામાં આવેલા છે. આ પહેલું મ્યુરલ છે અને એ જોઈને મને એવો આનંદ થયો, જેનું કારણ હતું આ મ્યુરલ જેમાં રાસ ગામનો ઉલ્લેખ કરેલો છે. 5મી માર્ચ 1930ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે રાસ ગામની અંદર દાંડીકૂચના આયોજન માટે એક મિટિંગ કરેલી. એ કારણોસર અંગ્રેજ સરકારે એમની ત્યાં જ રાસ ગામમાં જ ધરપકડ કરેલી. એનું એ મ્યુરલ છે, આ મ્યુરલ. અને એટલા માટે મને એક પ્રાઉડ ફીલ થયું કે હું જ્યાં રહું છું એની નજીકમાં રાસ ગામ આવેલું છે અને ત્યાં આગળ સૌ પ્રથમ દાંડીકૂચના પગરણ, જેને કહીએ ને બીજ મંડાયેલા. દાંડીકૂચ જ્યારે કરવાનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે મીઠાનો જે અન્યાયી કાયદો હતો એ ક્યાં આગળ જઈને ભંગ કરવો, એના માટે કેટલાક સ્થળોની વિચારણા ચાલતી હતી અને એમાં તિથલ, ધરાસણા, લસુંદ્રા અને બદલપુર આ બધા ગામોની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે એક કાર્યકરે એવું સૂચન આપ્યું કે અમદાવાદથી બદલપુર સુધી જો આપણે દાંડીકૂચ કરીએ તો 8 જ દિવસમાં એ પૂરી થઈ જાય અને એનું અંતર પણ બહુ ટૂંકું છે. પણ જો એના બદલે આપણે છેક દાંડી સુધી આ યાત્રા કરીએ તો એનું અંતર 386 કિલોમીટર છે અમદાવાદથી. અને જો ત્યાં સુધી કૂચ ચાલુ રહે તો ધીમે ધીમે ભારતભરની અંદર આ કૂચને કારણે સ્વતંત્રતાની ચળવળની એક પ્રકારની જાગૃતિ વધુને વધુ ફેલાય. અને એટલા માટે છેવટે કેટલાક કાર્યકરોના ઈશારે ઉદવાડા, તિથલ, કરાડી આ બધા નામો પસંદ કર્યા પછી છેવટે દાંડી ઉપર એનો કળશ ધોળવામાં આવ્યો. આવો હતો દાંડીકૂચ દાંડી સુધી કેમ કરવામાં આવી એનો એક ઇતિહાસ. 12મી માર્ચ 1930ના દિવસે
ગાંધીજીએ નક્કી કર્યું કે 29મી માર્ચે આપણે દાંડીકૂચ શરૂ કરવી. કસ્તુરબાએ ગાંધીજીને તિલક કર્યું, એમના માટે પ્રાર્થના કરી કે સાદગીભરી આ મુસાફરી તમારી સફળતાપૂર્વક આગળ વધે. એનું આ મ્યુરલ છે. આપણે જે પેલા શોની અંદર જોયું ને કે હું કૂતરા કાગડાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર હવે સાબરમતી આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. એ તારીખ હતી 12મી માર્ચ. છેવટે 29મી માર્ચ દાંડીકૂચ શરૂ કરવાનો દિવસ આવી ગયો. સામે સાબરમતી નદી ક્રોસ કરી અને મહાત્મા ગાંધી તે વખતે દાંડીકૂચની શરૂઆત કરે છે. ગાંધીજીએ આ દાંડીકૂચ માટે 78 સત્યાગ્રહોની જાતે પસંદગી કરેલી. બધાને સાદગીથી આ કૂચ કરવા માટે વિનંતી કરેલી. એમની દાંડીકૂચ જેમ જેમ આગળ વધતી ગઈ એમ રસ્તામાં જે ગામ આવે ત્યાં આગળ ગામે ગામ ગ્રામજનો એમનું આનંદથી ઉત્સાહથી એમનું સ્વાગત કરવા માટે ભેગા થતા. બધા ભેગા થાય ત્યારે ગાંધીજી ફક્ત સ્વતંત્રતાની ચળવળ માટેની વાત ના કરે, પણ દારૂ છોડવાની, અસ્પૃશ્યતા છોડવાની, ગામે ગામ સ્વચ્છતા જાળવવાની પણ વાત કરતા. એટલે એક પ્રકારે સ્વાતંત્ર્ય સંગ્રામ અને એક પ્રકારે સામાજિક નવઉત્થાન, આ બધું જ દાંડીકૂચની અંદર પેરેલલ ચાલતું. આણંદની અંદર, અમારા આણંદની અંદર ગાંધીજી એક શાળાની અંદર રોકાયેલા. હું માની લઉં છું કે ડીએન સ્કૂલ હોવી જોઈએ. આ બધું જોતા જોતા મને અંદરથી આનંદ એ વાતનો થાય છે કે અમારો આણંદ જિલ્લો ધોરી નસ સમાન હતો. દાંડી યાત્રા વખતે આખો આણંદ જિલ્લો ક્રોસ કરીને ગાંધીજી દાંડી યાત્રા ચાલુ રાખતા હતા. અને ગામડે ગામડે અત્યારે આણંદ જિલ્લામાં આપણને ક્યાંક ને ક્યાંક આનો ઇતિહાસ સચવેલો જોવા મળે. આ મ્યુરલની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ગાંધીજી એક ગામની અંદર દાંડીકૂચ દરમિયાન રોકાયેલા અને રાત્રે એક સભાને સંબોધતા હતા. પણ એ દરમિયાન એ ગામની અંદર જે દલિતો હતા એમનું ગ્રુપ અલગથી બેસાડવામાં આવેલું અને ગાંધીજી જે વાત કરે એ બીજા ગ્રુપને વાત કરતા. એનાથી ગાંધીજી બહુ વ્યથિત થઈ ગયા અને એ ઉઠીને જ્યાં દલિતોનું ગ્રુપ બેઠેલું હતું અલગ બેસાડવામાં આવ્યા હતા ત્યાં જઈને એમની વચ્ચે જઈને ગાંધીજી બેસી ગયા અને એમની વચ્ચે જઈને જે સભાની અંદર વાત કરવાની હતી એ કરી. એટલે દાંડીકૂચ જે થતી હતી એ ખાલી પોલિટિકલી થતી હતી એવું નહોતું, પણ એક સમાજ ઉત્થાનનું કાર્ય પણ આ દરમિયાન ચાલુ રહેતું હતું. હા, આગળ મેં વાત કરી ને કે નદી હતું નહીં, એટલે નર્મદા નદી જ્યારે વચ્ચે આવી ત્યારે કસ્તુરબા બાપુ સાથે જોડાયા ભરૂચના કોંગ્રેસી નેતાઓ અને એક અમેરિકન કપલ. આ બધા જ નર્મદા નદીના બોટમાં બેસીને ક્રોસ કરે છે. એનું આ દ્રશ્ય છે. આ આંદોલન દરમિયાન ગાંધીજીએ અસહકારનું પણ એક મુદ્દો ઉઠાવેલો અને એ દરમિયાન એમણે જાહેરાત કરેલી કે અંગ્રેજ સરકારની અંદર જેટલા પણ આપણા ભારતીય અમલદારો નોકરી કરે છે એમણે પોતાની નોકરી છોડી દેવી, અંગ્રેજો માટે કામ ના કરવું. અને આ હાકલને કારણે મોરારજી દેસાઈએ એમનું અમલદાર પદ હતું એ છોડી દીધું. એનું આ મ્યુરલ છે. એ ગાંધીજીને આવીને મળે છે મોરારજી દેસાઈ અને એમને જાણ કરે છે કે મેં અંગ્રેજ સરકારની અંદર જે મારું અમલદાર પદ હતું એ છોડી દીધું. નર્મદા ક્રોસ થઈ ગઈ, મતલબ આપણે દાંડી પહોંચવાની તૈયારીમાં છીએ. વચ્ચે મીંઢોલા નદી આવે છે નર્મદા પછી, અને ત્યાં આગળ હિન્દુ મુસ્લિમ ગ્રામજનો નદીની વચ્ચોવચ આવા બળદગાડા મૂકી દે છે, જેથી કરીને બળદગાડાની અંદરથી કૂચવાસીઓ, દાંડી કૂચ કરનારા જેટલા પણ ગાંધીજી સિવાય 78 થી 79 લોકો હતા એ બધા બળદગાડાની અંદરથી નદી ક્રોસ કરે છે. અને છેવટે આપણે પહોંચી ગયા સુરત. અને સુરત શહેરની અંદર તાપી નદી પાર કરવા માટે અશ્વિની કુમાર રેલવે સેતુ ત્યાં આગળ હતો. એ સેતુ ક્રોસ કરીને દાંડી કૂચ આગળ વધી અને છેવટે ગાંધીજી છેક નવસારી સુધી દાંડી કૂચ કરતાં કરતાં પહોંચી ગયા.
આ મ્યુરલની અંદર આ કાર ઉપર 2 ફોટોગ્રાફર દેખાય છે. અત્યાર સુધી દાંડીકૂચ જે અમદાવાદથી શરૂ થઈને નવસારી સુધી પહોંચી, પણ એનો પડઘો આખા વિશ્વભરની અંદર પડેલો. આખી દુનિયાની અંદર ગાંધીજી પ્રસિદ્ધિ પામી રહ્યા હતા આ અહિંસક ચળવળને કારણે. અને એનું લાઈવ શૂટિંગ કરવા માટે આ ફોટોગ્રાફર્સ જે ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર હતા એ ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા. છેવટે ગાંધીજી પહોંચી જાય છે દાંડી. દાંડીની અંદર સૈફી વિલાની અંદર એ નિવાસ કરે છે. બીજા દિવસે સવારે આવો કાદવ ખૂંદતા જ્યાં આગળ મીઠાના અગર હતા ત્યાં આગળ હાથની અંદર એ ચપટી મીઠું લે છે અને અન્યાયી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરે છે. અને અહીં આગળ દાંડી કૂચની પૂર્ણાહુતિ થાય છે અને સત્યાગ્રહ મીઠાનો કાયદો તોડીને પૂરો થાય છે. થોડા સમય પછી ગાંધીજી સુરતથી આગળ જ્યાં આગળ રોકાયા હતા ત્યાં આગળ અંગ્રેજ અમલદારોએ એમની ગિરફ્તારી કરી અને એમને યરવડા જેલની અંદર લઈ જવામાં આવ્યા. આખો ઇતિહાસ હતો દાંડીકૂચનો. અને યરવડા જેલની અંદર એક વખત એમને પૂરવામાં આવે છે. પછી આપણને ખબર છે કેટલા વર્ષ સુધી એ જેલની અંદર રહ્યા અને ત્યાં જ એમણે કસ્તુરબાને પણ ગુમાવ્યા. ત્યાં જ એમના અંતેવાસી જે શિષ્યો હતા એમાંના ઘણા ખરા લોકોને એમણે ગુમાવ્યા. આ હતો દાંડીકૂચનો ઇતિહાસ. અને આપણે પણ આ મેમોરિયલની અંદર દાંડીકૂચ જાણે કે કરીને આવ્યા હોય ને એવું એક અનુભૂતિ આપણને થાય. છેક છેવટે હું પણ જોડાયો એ દાંડીકૂચની અંદર જે સ્વતંત્ર સેનાનીઓ ચાલતા હતા એમની સાથે. દાંડી સત્યાગ્રહનું આ મેમોરિયલ જોતાં જોતાં હું એના છેલ્લા કક્ષમાં પહોંચી ગયો, 241 પ્રદર્શન કક્ષ. આ નામ સાંભળીને મને થયું કે આ શું, 241 પ્રદર્શન કક્ષ મતલબ શું? પછી મને એકદમ ઝબકારો થયો કે દાંડીકૂચ જે થયેલી ને એ 241 માઇલની હતી, કહેતા કે 388 કિલોમીટરની. એ પૂરી થઈ છેક દાંડી સુધી અને એને અંજલિ આપતું એક પ્રદર્શન કક્ષ અહીં આગળ બનાવવામાં આવેલું છે, એટલે એને 241 પ્રદર્શન કક્ષ કહેવાય છે. હું બિલકુલ એની અંદર અત્યારે પ્રવેશ લઈ રહ્યો છું અને અહીં આગળ જ્યારે હું ફર્યો અંદર ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં આગળ જે દાંડીકૂચ થયેલી એનો હેતુ શું હતો, હેતુસર કેવી રીતે થયો, દાંડીકૂચ દરમિયાન ભારતની સ્વતંત્ર સંગ્રામની ચળવળને શું ફાયદો થયો, આ બધું જ અહીં આગળ વિસ્તારથી લખેલું છે. આ બધું જ મેં જોયું, જાણ્યું, સમજ્યું અને હું આ છેલ્લા પ્રદર્શન કક્ષને નિહાળીને હવે મેમોરિયલની બહાર આવેલા સૈફી વિલા તરફ ચાલવા માંડ્યો. સૈફી વિલાએ દાઉદી વહોરા સમાજના 51માં ધર્મગુરુ એમનું મકાન હતું દાંડીના દરિયા કિનારે. ગાંધીજી જ્યારે દાંડી પહોંચ્યા ત્યારે 10 દિવસ સુધી આ મકાનની અંદર રહેલા, જે દરમિયાન મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવામાં આવ્યો. અહીં આગળ હું જ્યારે પહોંચ્યો ત્યારે આ મકાન ખરેખર મને તીર્થ સમાન લાગ્યું. સાદગી હજુ પણ એવી વર્ષો જૂની અહીં આગળ જળવાઈ રહી છે અને અહીંના જે વાઇબ્સ છે એ પણ એક તીર્થ જેવા જ આવે છે. અને કેમ ના આવે, કારણ કે અહીં આગળ સાબરમતીના એ સંતે ઉતારો કરેલો. ઇતિહાસનું આ એક સિંહાસન રૂપ મકાન છે
જેમાં હું અત્યારે ફરી રહ્યો છું. ઇતિહાસના કેટલાક પાછલા પાના ઉથલાવીને હું અહીંથી ઘર તરફ જવા માટે પાછો નીકળ્યો. જતાં જતાં મને થયું કે દાંડી એ તો દરિયા કિનારે આવેલું છે, તો દરિયા કિનારો ક્યાં છે એ પણ હું જરા જોઈને જાઉં. અને એટલા માટે હું જવા નીકળ્યો દરિયા કિનારે. નર્મદા નદી ઉપર હવે આવા સરસ મજાના બ્રિજ બની રહ્યા છે. દાંડી કૂચ કરી ત્યારે આવા કોઈ બ્રિજ નહોતા. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે બસ આટલું જ. મારી આ ચેનલ તમારા મિત્રોને બતાવજો, સબસ્ક્રાઈબ કરાવજો. ફરી એક વખત હું કોઈ નવા વ્લોગ સાથે આવતા અઠવાડિયે ફરી વખત આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ફરી મળીશું. દાંડી કૂચ હું કરીને હવે ઘર તરફ જઈ રહ્યો છું.